હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું દિલથી. તો હું જો આજે રવિવાર છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો મેં કીધું વાળ પહેરા કરી નાખું ને પછી તમને મળું, બરોબર? હજી જો મારે નાઈને હજી આ બધું કમ્પ્લીટ થાય છે. તો આજે માતાજીનો વાર છે, ઉપવાસ છે. તો મિત્રો આપણે વાત કરવાની છે એ પછી વાત કરશું, બરોબર? જમવાનું ટાણું થઈ ગયું છે, તો આ બધે જમવા બેઠે છે ને હું એને દેવા જાઉં છું. તો આજે તો રવિવાર છે, મારે ઉપવાસ છે, તો ખાસ કરીને વાત કરવાની છે તમને આજે. તો પછી વાત કરું, બરોબર? તો પહેલાં તમે જોવો અહીંયા જમવાની તૈયારી હાલે છે. જો અહીંયા દાદા બેસી ગયા ખાવા. હાલો ખાવા કયો? હાલો ખાવા. હા, જમવું છે, ખાવું છે. જમવાનું ખાવાનું બધું દાદા તો કમ્પ્લીટ. કેમ બાકી સંભારો અને દાદાનો? દાદીમાં આજો શાક ને સંભારો કેમ બાકી દાદાનો? દાદા ગાજરનો સંભારો છે. કેમ કાંઈ ન ઘટે? પછી અહીંયા આ જો અહીંયા જઈ બધે જો નોકા બેઠા જો મિત્ર. જયપાલ જો, જયપાલ શું કરે? ઓહો હો વાહ. જયપાલ કેમ બાકી ટીકડે ટી થઈને ફરે તો પણ હમણાં તો. અંકિતભાઈ કેમ હાથ નથી કરતો કોઈને? સાચી વાત છે. તો મિત્રો આ બધા જમી લઈને પછી આપણે મળીએ, ખાસ વાત કરશું. જોતા રહેજો ને બનાવી રહેજો, ખાસ વાત સાંભળવા માટે. ઓકે મિત્રો, આવી ગઈ છું હિંડોળે અમારે. મેં કીધું અહીંયા આવીને વાત કરું છું ને હિંચકા થોડાક ખાવ. તો મારી બાજુમાં છોકરા રમે છે, કેવી મસ્ત મજાની રમત જુઓ. મંત્ર અને સિવાય જો ઓલો જઈ ઈંડોળા બેઠો બેઠો. કેમ બાકી સાહેબનો દીકરો? નાના મોટા બે ભાઈઓ જ છે, જો રમે છે. શું કરો એલા? હે સિવાય? એ સિવાય શું બને? એ શું બને? જમવાનું બને? શું વાત છે? રસોડું બનાવે છે? તો મિત્રો હું તમને એવું કહેતી હતી કે જમવા ટાણે કે જમી લીધું કમ્પ્લેટ બધાએ. તો મારે છે આજે ઉપવાસ, એટલે બધાને જમવાનું દઈ દીધું, જમી લીધું ને નાઈને માથું વળાવતી હતી. તો ત્યારે તો કંઈ નહોતું કીધું, પછી મેં અત્યારે વિચાર કર્યો છે કે હવે તમને કહું છું, બરાબર? એમાં એવું છે કે કેટલા બધા વાળ ઉતરી ગયા મારા. આજે જ મને એવું લાગ્યું છે ને થોડા ઘણા ઉતરતા કાયમ માટે, પણ થોડા બાકી આજે તો મને આમાં પણ ધબકારા શરૂ થઈ ગયા, એટલા મારા વાળ ઉતર્યા છે. તો તમને વાળ દેખાડ્યા હતા, બરાબર? ફોટામાં હશે, આમ તો નથી દેખાડ્યા, પણ ફોટામાં જોજો, થંબનેલમાં હશે. તો એટલા વાળ ઉતર્યા છે કે એની કોઈ વાત જ નહીં. ને જીવ બળી ગયો છે આજે તો, કે વાળ દરેકને ઉતરતા જ હોય, પણ મારે તો જોરદાર આજે ઉતર્યા છે. તો કોઈ પણને એવું લાગે, કોઈ મગજમાં એવી દવા બવા હોય તો મને કહેજો, કમેન્ટમાં લખીને મોકલજો, એટલે મને ખબર પડે. તો મારા વાળ રોકવા માટે કોઈ દવાનો કોઈ ઉપાય બતાવજો, બરાબર? તો હવે આપણે વાત કરશું કે 2-3 કમેન્ટ હતી કે તમે લાઈવ કેમ નથી થતા. તો લાઈવ આપણે એમ નથી થતા કે હવે શું છે કે મારા ફોનમાં બહુ વિડીયા ભરાઈ જતા હતા. એક લાઈવનો વિડીયો, એક જે આપણે અપલોડ કરીએ છીએ તો દિવસના 2 વિડીયા થાય છે. સાંજે એક અપલોડ કરીએ છીએ, સાંજે લાઈવ થાય, એટલે 2 વિડીયા થાય મારે. તો 2 વિડીયા થાય છે ને, તો મારા ફોનમાં મિસ્ટેક થતી હતી, એટલે મેં બંધ કરી દીધું છે, બરાબર? બાકી લાઈવમાં આપણે સપોર્ટ બહુ જોરદાર હતો, તમારા બધાનો ખૂબ સપોર્ટ હતો ને આપણે 10K થઈ ગયા છે. તો આપણે એવું કાંઈ નથી, પણ આપણા ફોનમાં મિસ્ટેક થતી હતી એટલે મેં લાઈવ બંધ કરી દીધી છે. તો હવે તમે મને આજે કમેન્ટ 2-3 તો આવી છે કે લાઈવ કેમ નથી થતા, લાઈવ થાવ ને. તો હજી પણ 2 કમેન્ટ આવશે તો આપણે લાઈવ થશું, કેમ કે
એવું લાગે તો આપણે જોશું, કમેન્ટ જો બેક આવી જશે હજી પણ તો થાશું લાઈવ વહેલા, બાકી નકર મહિનો લાગી જશે. ને જ્યારે લાઈવ થાય ત્યારે હું તમને વિડીયોમાં કહી દઈશ, એટલે સાંજે તમે વિડીયો જોશો એટલે ખબર પડી જાય, બરાબર છે. તો આપણે સાંજે 9 વાગે લાઈવ થવાનું રાખશું, ને ખાસ કરીને તમે વિડીયો જોશો એટલે વિડીયો પહેલાં આવશે અને પછી લાઈવ થશે, એટલે તમને લાઈવ વિડીયોમાં ખબર પડી જશે. જો થવાની હશે એટલે હું તમને એવું કહીશ કે આજ સાંજે થાય છે એમ. ઓકે, તો કમેન્ટ કરજો, એ પ્રમાણે આપણે લાઈવ થશું. બીજા નંબરમાં કે વિડીયોમાં હું કહી દઈશ તમને, એટલે બધા મિત્રો હાજર થઈ જજો લાઈવ થશું એટલે, ને કાંઈ પણ બીજા કોઈ પણને પણ માહિતી મળશે એમાં લાઈવ થશું એમ. ઓકે, તો બહુ ઝાઝી વાત થઈ જાય છે આપણે, એટલે હું વાત હમણાં કાંઈ કરતી જ નહીં, પણ હવે આજે તો કરવી પડી એમ હતી, ખાસ કરીને કે મારા વાળનો કોઈ ઉપાય બતાવો, એટલે બસ આ રીતે હતું બધું. તો હવે આપણે અહીંયા સુધી આપણે વાત કરી છે, આગળ વાત શું કરવી છે. તો આ આપણે જુઓ બેઠક બનાવી છે અહીંયા ગાડીઓ પડ્યું છે, આ પડ્યું તો અહીંયા બેઠક છે, ને અહીંયા હજી માલ પૂરવાનું બાકી છે. અંદર તો સેટ સુધી રોડ બની જ ગયો છે, તો ગાડી પણ આવે છે, જો આવે છે એટલે બતાવું તમને. ગાડી અહીં ઠલવવાની છે. હું લો જા તમે, હું લો જતા કેમ તે શું છું તડકાને દેખાય ને જવાય જ નહીં આપણે, સમજ્યા? જાઓ હું લેવા ગાડી આવતી હતી આવે તો પ્રફુલભાઈ રોકાઈ જાય લાગે નહીં, તો એ હાટો દરિયા ઊભા એ આગળ ઊભા થાય ને, કેમ ગાડી હાલી આપતી નહીં હોય? ભાડે નહીં પછી કે તો મિત્રો વાત થઈ જશે જાજી, વિડીયો થઈ જશે લાંબો. તો હવે આપણે તો કેમ કે કાલે મળશું, બરાબર, નવા વિડીયામાં. તમને હજી રોકો ઘડીક, ને ગાડી આવે છે બતાવી દો, કેમ કે અમારે હજી પૂણી બાકી જ છે. તો બસ આવી ગઈ છે ગાડી, ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ને અમારે શું શું કામ હાલે છે તો તમને જોવા મળે જ છે, બરાબર. ને જ્યારે લાઈવ થવાનું હશે એટલે તમને હું વિડીયામાં કહી દઈશ. ઓકે, તો પહેલાં આપણે ગાડી જોઈ લઈએ. જો આવે છે, જો આવે ટેમ્પો. તો એ આપણે અહીંયા નાખવાની છે એટલે આવે છે, બરાબર. તો હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં. એ ગાડી ત્યાં આવે છે, ક્યાં હું લઈને આવે છે, કે ક્યાં વસ્તુ નાખવાની છે, તો એ બધું આપણે કાલે જોવા મળશે. તો આજે તો બસ હેન્ડ કરી નાખીએ, તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.